નમસ્કાર દર્શક મિત્રો, એજ્યુકેશન બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, ગુજરાતીઓ માટે એસબીઆઈમાં સૌથી મોટી કાયમી ભરતી આવી ગઈ છે, તે પણ ગુજરાતમાં જ ક્લાર્કની નોકરી। કોલેજ કરેલ તમામ વિદ્યાર્થીઓ માટે આ ભરતી છે। તેની શું ટોટલ જગ્યાઓ કેટલી છે, પગાર ધોરણ શું રહેશે, પરીક્ષાની તૈયારી, સિલેક્શન પ્રોસેસ, સંપૂર્ણ માહિતી ફક્ત ને ફક્ત આપણે આ એક જ વિડીયો દ્વારા જોઈશું। તો દર્શક મિત્રો, એસબીઆઈ રિક્વાયરમેન્ટ 2024 તો બેંકમાં નોકરી મેળવવાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે ભરતીના સારી તક આવી ગઈ છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ ગ્રાહક સપોર્ટ અને વેચાણ વિભાગમાં જુનિયર એસોસિએટ પોસ્ટની 13,735 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે। એસબીઆઈએ ક્લાર્કની જગ્યા માટે ઉમેદવારો પસંદ કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવે છે। તો કે એસબીઆઈ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, એપ્લિકેશન મોડ સહિતની મહત્ત્વની માહિતી જાણવા માટે આપણે આ વિડીયો અંત સુધી જોઈશું। તો દર્શક મિત્રો, એસબીઆઈ ભરતી માટે અગત્યની માહિતીની વાત કરીએ તો સૌપ્રથમ સંસ્થાનું નામ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ત્યાર પછી પોસ્ટ છે જુનિયર એસોસિએટ એટલે કે ક્લાર્ક, ત્યાર પછી વાત કરીએ તો કે જગ્યા છે 13,735, ત્યાર પછી વાત કરીએ કે ગુજરાતમાં જગ્યા છે 1,073, ત્યાર પછી વાત કરીએ તો વિભાગ છે ગ્રાહક સપોર્ટ અને વેચાણ વિભાગ, ત્યાર પછી વાત કરીએ એપ્લિકેશન મોડની તો કે જે ઓનલાઈન છે, ત્યાર પછી બીજી અગત્યની માહિતીની વાત કરીએ તો વયમર્યાદા એટલે 20થી લઈ 28 વયની વચ્ચે રહેશે, ત્યાર પછી અરજી કરવાની છેલ્લી તારીખ છે 7/1/2025, ત્યાર પછી ક્યાં અરજી કરવી તો કે https://sbi.co.in વેબ કેરિયર, તેની અંદર કરંટ અને તેની અંદર ઓપનિંગની અંદર જઈ અને અરજી કરવાની રહેશે। હવે એસબીઆઈ ક્લાર્કની જે ભરતી આવી છે 2024 અંતર્ગત, તેની શૈક્ષણિક લાયકાત કેવી રહેશે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો કે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખા અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ લાયકાતમાં નિયમિત અથવા અંતરમોડ દ્વારા તેનું સ્નાતક પૂર્ણ કર્યું હોવું જોઈએ। એટલે કે કોઈપણ ઉમેદવાર કે જે ગ્રેજ્યુએટ છે તે ઉમેદવાર આ ભરતીની અંદર એપ્લાય કરી શકશે। તદુપરાંત સંકલિત દ્વિડિગ્રી પ્રમાણપત્રો ધરાવતા ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે આઈડીડી પાસ કરવાની તારીખ બેંક દ્વારા નિર્ધારિત પાત્રતાની તારીખ અથવા તે પહેલાંની છે કે નહીં। ત્યાર પછી મેટ્રિક્યુલેટેડ એટલે કે ભૂતપૂર્વ સૈનિકો જેમણે ભારતીય આર્મીનું શિક્ષણનું વિશેષ પ્રમાણપત્ર અથવા નેવી અથવા એરફોર્સમાંથી સમકક્ષ પ્રમાણપત્ર મેળવ્યું છે અને જેમણે સંઘના સશસ્ત્ર દળોમાં ઓછામાં ઓછા 15 વર્ષની સેવા પૂર્ણ કરી છે, તેઓ પણ આ પદ માટે પાત્રતા છે। ઉમેદવારોને જણાવવાનું જરૂરી છે કે પ્રમાણપત્રોની પાત્રતાની તારીખે અથવા તે પહેલાંના હોવા જોઈએ અને દરેક ઉમેદવાર અંગ્રેજી લખવા અને બોલતા આવડવું હોવું જોઈએ। એટલે કે એસબીઆઈ ક્લાર્કની જે શૈક્ષણિક લાયકાતની ઓવરઓલ વાત કરવામાં આવે તો આની અંદર ગ્રેજ્યુએટ ઉમેદવારો ભરતી કરી શકે છે અને કોલેજની અંદર છેલ્લા વર્ષની અંદર જે ઉમેદવારો હોય તે લોકો પણ આ ભરતી અંતર્ગત એપ્લાય કરી શકે છે। ત્યાર પછી વયમર્યાદાની વાત કરીએ આ ભરતી અંતર્ગત તો રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ sbi.co.in પર જઈ શકે છે અને આ પદો માટે અરજી શરૂ થઈ ગઈ છે અને અંતિમ તારીખ 7 જાન્યુઆરી છે। ઉમેદવારોની ઉંમર 20 વર્ષથી ઓછી અને 28 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। તદુપરાંત વાત કરીએ તો અરજી ફીની તો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્લાર્ક પોસ્ટની પ્રિલિમ પરીક્ષા ફેબ્રુઆરીમાં અને મુખ્ય પરીક્ષા માર્ચ અને એપ્રિલ વચ્ચે કામચલાઉ ધોરણે લેવામાં આવશે। એસસી કેટેગરી, એસટી કેટેગરી, પીડબ્લ્યુ કેટેગરી અને એક્સએસ એ અરજી ફી તરીકે ₹100 અને સામાન્ય અને ઓબીસી એટલે કે જનરલ અને ઓબીસી કેટેગરી માટે ₹600 છે। બાકી જે ઉપર જે કેટેગરીની વાત કરી તેના માટે અરજી ફી પેટે ₹100 લેવાના રહેશે। ત્યાર પછી વાત કરીએ પસંદગી પ્રક્રિયા કેવી રહેશે તો કે પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન ટેસ્ટનો સમાવેશ થાય છે। પ્રારંભિક અને મુખ્ય પરીક્ષા પ્રિલિમ્સમાં અંગ્રેજી ભાષા રહેશે। જથ્થાત્મક અને તર્ક ક્ષમતાઓનો સમાવેશ થશે। સમયગાળો 100 ગુણ સાથે 1 કલાકનો રહેશે। મુખ્ય પરીક્ષામાં સામાન્ય અને નાણાકીય જાગૃતિ, અંગ્રેજી, જથ્થાત્મક, તર્ક ક્ષમતાઓ અને કોમ્પ્યુટરની યોગ્યતાનો સમાવેશ થાય છે। ત્યાર પછી કસોટીમાં લાયકાત ધરાવતા ઉમેદવારો સંબંધિત શ્રેણીઓમાં ઉતરતા ક્રમમાં હશે। ખાલી જગ્યાઓની સંખ્યાના આધારે દરેક ખાલી જગ્યા માટે વધુમાં વધુ 3 ઉમેદવારોના રેશિયામાં લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી માત્ર અમુક ચોક્કસ ઉમેદવારોને જ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે। તો આ રીતે પસંદગી પ્રક્રિયા છે। હવે આપણે અરજી કેવી રીતે કરવી તેના વિશે માહિતી લઈ લઈએ તો એસબીઆઈ ક્લાર્કની ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ બેંકની https://sbi.co.in પર જવું, ત્યાર પછી જ્યાં જોબ સિલેક્શનમાં જ્યાં જોબ સેક્શનમાં ચાલુ ભરતી ઉપર ક્લિક કરવું,
ત્યાર પછી અહીં નોટિફિકેશન અને એપ્લિકેશનનો ઓપ્શન દેખાશે. ત્યાર પછી એપ્લિકેશન પર ક્લિક કરીને માંગેલી માહિતી ફોર્મ ભરી અને સબમિટ કરવું. તો આ પ્રમાણે આપણે આ ભરતીની અંતર્ગત એપ્લાય કરી શકતા હોઈએ છીએ. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી.